નમસ્કાર 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 વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું પારજાની ધોરણ 8 સામાજિક વિજ્ઞાનની અંદર ભારતમાં બ્રિટિશ શાસન આ ચેપ્ટરના સ્વાધ્યાયની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેપ્ટરનો આખો વિડીયો ન જોયો હોય તો ખાસ વિડીયો જોઈ લેજો, અને હા, વિડીયો જોઈ લીધો હોય તો આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ છીએ. સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યની અંદર આપો. મીર જાફરને હટાવીને અંગ્રેજોએ કોને બંગાળનો નવાબ એટલે કે રાજા બનાવ્યો હતો? મીર જાફરને હટાવીને અંગ્રેજોએ રાજા કોને બનાવ્યો હતો? પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ, આ બે સવાલોની અંદર આનો જવાબ આવે છે કે મીર જાફરને હટાવીને નવો રાજા કોણ હતો? તો કે મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને બંગાળનો રાજા બનાવી દીધો હતો. નવો રાજા કોણ? મીર કાસિમ. નેક્સ્ટ સવાલ નંબર 2. ભારતમાં કયા ગવર્નરના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી હતી? તો કે ભારતમાં ગવર્નર જનરલ કોર્નવોલિસના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી હતી. તો જવાબ, મેન જવાબ છે કોર્નવોલિસ. ઓકે, એક વાક્યનો ઉત્તર છે. આનો વિડીયો આ વિડીયોને સ્ટોપ કરીને અથવા સ્ક્રીનશોટ પાડીને તમે સ્વાધ્યાયના જવાબો લખી શકો છો. નેક્સ્ટ આગળ વાત કરીએ. સવાલ નંબર 3. કયા યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી? તો એનો જવાબ આવશે મેન બક્સરનું યુદ્ધ. બક્સરના યુદ્ધથી અંગ્રેજોને મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળેલી હતી. સવાલ નંબર 4. રૈયતવારી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? તો રૈયતવારી પદ્ધતિના પ્રણેતા થોમસ મુનરો હતા. રેડી? ચાલો, એનાથી નેક્સ્ટ આગળ વાત કરીએ. સવાલ નંબર 2. ટૂંક નોંધ લખો. બિરસા મુંડા. બિરસા મુંડાનું આખું જીવન, એમનો જન્મ, એમના પિતાનું નામ, એમના માતાનું નામ, એમનો અભ્યાસ, એમને આંદોલનમાં કઈ રીતે જોડાણા, ત્યાંથી લઈને છેલ્લે સુધીની વાત. બિરસા મુંડા જનજાતિના ઉત્કૃષ્ટ અને સમાજની એક સારી રચના માટે તેઓ મુખ્ય પ્રણેતા હતા. જન્મ 15 નવેમ્બર 1875ના રોજ. તેમના પિતાનું નામ સુગના મુંડા, માતાનું નામ કરમી મુંડા. બાળપણ બકરા અને ઘેટાઓને ચરાવવા માટે વીતી ગયું હતું. કુટુંબની અંદર બાળપણમાં પિતા સાથે ઘણું બધું કામ કરતા હતા. એક જગ્યાએથી બીજી જગ્યા પર સ્થળાંતર કરવામાં મોટા ભાગનું સમય વિતાવી દીધો હતો. છતાં પણ ખ્રિસ્તી ધર્મની મિશનરી શાળાઓમાં પણ પોતાનું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. તેમને બચપણના અંદર એટલે કે બાળપણમાં દીકુઓ પ્રજાતિઓની વાર્તાઓ સાંભળી અને તેમને જનોઈ ધારણ કરી હતી. વૈષ્ણવ ધર્મનો પ્રચાર કરવાનું કામ પણ બિરસા મુંડાએ કર્યું હતું. અને બિરસા મુંડા જનજાતિના સમાજના ઉત્કૃષ્ટ કામમાં પહેલેથી લાગી ગયા હતા. તેમને બિહારમાં છોટા નાગપુર વિસ્તારમાં લગભગ 400 જેટલા માઇલ વિસ્તારમાં, 400 ચોરસ માઇલ વિસ્તારમાં તેમની આ ચળવળનો પ્રભાવ આગળ પડ્યો હતો. બિરસાએ આ ચળવળ દરમિયાન જનજાતિના લોકોમાં ખાસ એક સૂચન આપ્યું કે દારૂનો હંમેશા ત્યાગ કરો, દારૂ પીવાનું છોડી દો, બંધ કરી દો, ઘર અને ગામને સ્વચ્છ રાખવાનું ચાલુ કરો, ડાકણ કે જાદુ કળામાં વિશ્વાસ ન રાખો, એવું એના સમાજના લોકોને એને વિનંતી કરી. ગૌરવશાળી અને ભૂતકાળ મુજબ જીવન જીવવાની જગ્યા ઉપર એક સ્થાયી અને એક સારું જીવન જીવો. બિરસા મુંડાની દરેક વાત એના સમુદાયના લોકો બહુ સારી રીતે એનું અનુસરણ કરતા હતા. એમને ભગવાન માનતા હતા, કારણ કે આ વ્યક્તિ સમાજ માટે ખૂબ સારું અને ખૂબ ઉમદા એવા કાર્ય કરતો હતો. તેમને ડર રાજવહીવટમાં અડચણરૂપ બનાવવાનો
અને બિરસા ઉપર ખોટો આરોપ મૂકી ઈસવીસન 1895 બિરસા મુંડાની ધરપકડ કરાવી દીધી હતી. 1897 જેલમાંથી છૂટ્યા બાદ બિરસા મુંડાએ ફરીથી આ ચળવળ શરૂ કરી દીધી હતી. તેમને દીકુઓ અને અંગ્રેજો સામે સફેદ ધ્વજ બિરસા રાજ સ્થાપવાનું નક્કી કરી દીધું હતું. પણ ઈસવીસન 1900 સાલની અંદર બિરસા મુંડાનું અવસાન થતા આ ચળવળ, આ આંદોલન એકદમ મંદ થઈ ગયું હતું. રેડી? અહીંયા એનો ખોટો આરોપ, અહીંયા ધરપકડ અને 1900 એમનું મૃત્યુ. ચાલો નેક્સ્ટ સવાલ નંબર 2, રૈયતવારી પદ્ધતિ. સવાલ નંબર 2, રૈયતવારી પદ્ધતિ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 19મી સદીની શરૂઆતમાં જમીન મહેસૂલ ભેગું કરવા માટે કેટલીક પદ્ધતિઓ અમલમાં મૂકી હતી. એમાંની એક પદ્ધતિ એટલે રૈયતવારી પદ્ધતિ. આ પદ્ધતિની અંદર 1920માં જેમ થોમસ મુનરોય મદ્રાસ ખાતે ગવર્નર હતા, મુંબઈ અને મદ્રાસ પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ પાડવામાં આવી હતી. આ પદ્ધતિમાં ખેડૂતને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો. સરકારની શરત મુજબ ખેડૂતોને મહેસૂલ ચૂકવવાનું હતું, જેના કારણે આ પદ્ધતિથી કોઈ ફાયદો ખેડૂતોને મળતો ન હતો. શું કામ? કારણ કે જમીન મહેસૂલ વધારે આપવું પડતું હતું. ખૂબ વધારે પડતું મહેસૂલ ખેડૂતો પાસેથી સરકાર લઈ લેતી હતી. સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરી શકતી હતી, એમને હક આપેલો હતો. એટલું જ નહીં, કોઈ પણ સ્થિતિમાં ખેતરમાં અનાજનું ઉત્પાદન થાય કે ન થાય, તેમને નક્કી કરેલું મહેસૂલ તો આપવું જ પડતું. ખોટ ખાય તો પણ આપવાનું, નફો થાય તો પણ આપવાનો. રૈયતવારી પદ્ધતિ અનુસાર ખેડૂતોને કાયમી ધોરણે જમીન માલિકીનો હક મળ્યો, પરંતુ તેને કોઈ ફાયદો થયો ન હતો. નેક્સ્ટ, ઈસવીસન 1822માં હોલ્ટ મેકેનિઝ નામના એક અંગ્રેજ અધિકારીએ ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતના પ્રાંતોની અંદર મધ્ય ભારત તરીકે કેટલાક પ્રદેશો ઉપર જમીન મહેસૂલની મહાલવારી પદ્ધતિ દાખલ કરી હતી, એટલે કે શરૂ કરવામાં આવી હતી. બ્રિટિશ મહેસૂલ અનુસાર દફતર એટલે કે રેકોર્ડમાં ગ્રામ અથવા ગામનો સમૂહ એટલે મહાલ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો. કયા શબ્દનો ઉપયોગ? મહાલ. મહાલ માટે એકમ, ગ્રામ અથવા ગામનો સમૂહ તરીકે માનવામાં આવતો હતો. એટલું જ નહીં, આ પદ્ધતિમાં સમગ્ર ગામનું સર્વેક્ષણ કરી ખેતર અને ખેતરના ઉત્પાદનની આવકને ધ્યાને રાખી જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું હતું. આ પદ્ધતિને મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવતા હતી. આ પદ્ધતિમાં સમગ્ર ગામનું જમીન મહેસૂલ ભેગું કરવાનું અને ભેગું કરીને સમગ્ર જવાબદારી મુખી એટલે સરપંચના પાસે આપવામાં આવી હતી. ચાલો, મહાલવારી પદ્ધતિમાં ખેડૂતોને કોઈ ફાયદો નહોતો થતો, કારણ કે ખેતરમાં અનાજ પાકે કે ન પાકે, વર્ષે નક્કી કરેલું મહેસૂલ મુખીને એટલે બ્રિટિશ કંપનીને આપવું પડતું હતું. ગમે એટલું ઉત્પાદન થાય કે ન થાય, કે આવક મળે કે ન મળે, ખેડૂતોને પોતાનું મહેસૂલ આપવાનું હતું જ. 2 નીચેના પ્રશ્નના ઉત્તરના જવાબ આપો. સવાલ નંબર 1, કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ કેવી રીતે થયું હતું? પહેલું કારણ, જમીનદારો એના ઉપર શું કરતા હતા? જુલમ કરતા હતા, મહેસૂલને વસૂલ કરતા હતા. દર વર્ષે નક્કી કરેલી રકમ સરકારમાં જમા કરાવવાની, જમીનદારોની તરફેણ કરવાની. શરૂઆતમાં તો થોડું ઘણું સહન પણ કર્યું, પણ નક્કી કરેલું મહેસૂલ એ તો આપવું જ પડતું હતું. મહેસૂલ ન ભરી શક્યા તેઓની જમીન જપ્ત એટલે લઈ લેવામાં આવી હતી. સરકારે ખેડૂતોના વિકાસમાં એને કોઈ રસ ન હતો. પરિણામે બંગાળમાં ખેડૂતોમાં ઘણા વિદ્રોહ એટલે કે આંદોલનો થયા હતા. અને અન્ન ભંડાર તરીકે ગણાતું પશ્ચિમ બંગાળ હવે કંગાળ બની ગયું હતું.
સવાલ નંબર 2, 18મી સદી. સદી એટલે 100 વર્ષ. 18મી સદીમાં ખેડૂતોની સ્થિતિ કેવી હતી? તો પહેલું, એનો મુખ્ય ઉદ્દેશ યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓને ભારતમાં સસ્તા ભાવમાં એને વેચવામાં એટલે કે વેચાણ કરવામાં આવતી હતી. ઈસવીસન 1765ની અંદર બ્રિટિશ કંપનીને બંગાળ, બિહાર અને ઓડિશા જેવા સમૃદ્ધ પ્રદેશો દીવાની એટલે કે રાજ કરવા માટે એને સત્તા આપી દેવામાં આવી હતી. તેથી કંપનીએ પ્રદેશના ખેત પેદાશોમાં ઓછા ભાવે ખરીદી કરવા માટે ખરીદ વેચાણ બજાર ઉપર પોતાનો ઇજારો સ્થાપવા લાગી અને પોતાની ઈચ્છા મુજબનું કાચું રેશમ, ગળી, કપાસ, અફીણ, મરી વગેરે મુખ્ય પાકોનું વ્યાપારીકરણ એટલે વેચાણ શરૂ કર્યું હતું. બ્રિટિશ કંપનીએ ખેડૂતો ઉપર જુલમ કરી કાચા રેશમની નિકાસ ઉપર પોતાની સત્તા સ્થાપવા માંગતા હતા. વેસ્ટ ઇન્ડિઝ એટલે કે કેરેબિયન દેશોમાં ગળીનું ઉત્પાદન ઘટવા લાગ્યું. ભારતમાં એની માંગ વધવા લાગી. સામે કંપનીએ સત્તા હેઠળના તમામ યુરોપિયન પ્રદેશોને રૈયત પ્રથાથી ગળીનું ઉત્પાદન વધાર્યું હતું. આમ રૈયત પ્રથા એ ગળીના કારખાનાદારોને ખૂબ લાભ હતો અને ગળીના નીચા ભાવના ખેડૂતોને કારણે ગળીનું વાવેતર પણ કરવું પડતું હતું. વાવેતર મજબૂત કરવામાં આવતું. જો ગળીના ઉત્પાદકો ઉત્પાદન કરવાની ના પાડે તો એના ઉપર અત્યાચાર ગુજારવામાં આવતો હતો. 1780ના દાયકામાં બ્રિટિશ કંપનીએ વેપારીઓએ ભારતના રૂ ઉત્પાદન કરતા ઘણા બધા પ્રદેશો અંકુશ ધરાવતા હતા અને ખેડૂતોને બજાર ભાવ કરતા ઓછા ભાવે વેચાણ કરવા ફરજ પાડતા હતા. ખેડૂતોને કપાસનો ભાવ ન મળવાથી તેઓ પાયમાલ એટલે કે બરબાદ થઈ ગયા હતા. તે સમયમાં શેરડી, ચા, અફીણ, મરી મસાલા વગેરે મહત્વના પાકો જોવા મળ્યા અને પોતાની રાજકીય સત્તાના જોરે આ પાકોને નીચા ભાવે ખરીદી કરવા અને કંપનીઓએ વેપારીઓએ ખેડૂતોને વાવેતર કરવા માટે અગાઉથી જ ધિરાણ આપતા હતા. આ રીતે ખેડૂતો દેવાદાર બન્યા. કોઈ પ્રકારનો નફો જોવા ન મળ્યો. ભારતના ખેડૂતો વધુ ને વધુ ગરીબ થઈ ગયા, જમીન વિહોણા થઈ ગયા અને 18મી સદીમાં ભારતનો ખેડૂત ગરીબ અને બરબાદ થઈ ગયો હતો. સવાલ નંબર 3, યુરોપિયન દેશોમાં ભારતની ગળીની માંગ વધવા શા માટે લાગી? પહેલું, ગળી સુતરાઉ કાપડને રંગકામ એટલે રંગવા માટે થતી, જેના કારણે રંગ કેવો થતો તો કે ચમકતો હતો અને ઉપસતો હતો. 1790 સુધીમાં યુરોપિયન દેશોએ ગળીને કેરેબિયન દેશોમાંથી મંગાવતા હતા. સમય જતાં કેરેબિયન દેશોમાં ગળીનું ઉત્પાદન ઘટવા લાગ્યું. યુરોપના દેશોમાં ભારતમાં ગળીની માંગ વધવા લાગી. આ એનું મુખ્ય કારણ હતું. નંબર 4, અંગ્રેજ શાસનમાં જનજાતિઓની પ્રવૃત્તિઓ વિશે જણાવો. પહેલું, જનજાતિ માટે કેટલાક સમૂહો જીવન નિર્વાહ માટે માત્ર ખોરાકને એકત્ર કરવાનું, ભેગું કરવાનું કામ કરતા હતા. કેટલીક જાતિના લોકો પશુપાલન કરવા માંગતા હતા. ઘેટા, બકરા, ગાયો, ભેંસો વગેરેને પશુધન સાથે એક સ્થળેથી બીજા સ્થળે ઉપર સ્થળાંતર કરવા માંગતા હતા. ભીલ સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા અને જંગલમાંથી ફળ ફૂલ એકત્રિત કરી અને સ્થાનિક બજારોમાં સરખા ભાવે વેચવા લાગતા હતા. ભીલ જાતિના લોકોએ કપડાં વણવાનું, ચામડા પર રંગકામ કરવાનું અને કસુંબી અને પલાસના ફૂલનો ઉપયોગ કરતા હતા. દેશના જુદા જુદા ભાગમાં રહેતી જનજાતિઓમાં બે પ્રકારના આદિવાસીઓ જોવા મળ્યા. પહેલું સ્થળાંતર ખેતી અને બીજું સ્થાયી ખેતી. આ સમુદાયના લોકો પહેલું ગીચ જંગલોમાં રહેતા અને વૃક્ષો ઝાડીઓ કાપી જંગલ પરનું ઘાસ કાપી જમીનને ખુલ્લી કરતા હતા.
ઘાસ અને લાકડાને સળગાવી જમીનમાં ભેળવી દેતા, જેથી રાખ પોટાશ તરીકે કામ કરતી હતી. 19મી સદીના છોટા નાગપુરની અંદર મુંડા, ગોંડ, સંથાલ જાતિના લોકો પણ સ્થાયી ખેતી કરવા લાગ્યા અને એમને પણ પોતાનો જમીનનો અધિકાર મળવા લાગ્યો હતો. સવાલ નંબર 3 સાચા વિકલ્પ આપો. પહેલું, ભારતમાં ગળી ઉત્પાદનની કેટલી પ્રથા હતી? 2, રૈયતી અને નીજ. સવાલ નંબર 2, ઈસવીસન 1920માં કયા બે પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી? મુંબઈ અને મદ્રાસ એટલે કે ચેન્નાઈ. સવાલ નંબર 3, ઝારખંડ રાજ્યમાં હઝીરાબાગ આસપાસના કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો? સંથાલ પ્રજાતિના લોકોનો સમુદાય ત્યાં રહેતો હતો. આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા? તેનો જવાબ આવશે બિરસા મુંડા. બરાબર ને? યસ. તો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો સ્વાધ્યાયની અંદર જે આખો લેક્ચર એટેન્ડ કર્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું કોઈ નવા લેક્ચર, નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપના દોસ્ત પાર્થ જાની રજા આપો. થેન્ક યુ વેરી મચ. બાય.